હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? સ્વાગત છે તમારું બધાનું ફરી એકવાર મારા નવા વ્લોગમાં. જય માતાજી, જય દ્વારકાધીશ. ફાઇનલી મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને આજનું આપણું ગુડ મોર્નિંગ છે દુધાળાની અંદર. તો મિત્રો, થંબનેલ જોઈને તમને ખબર પડી જ ગઈ છે કે આજનો વ્લોગ આપણે ભાઈ નવા ગામથી જવાનું છે વચરાજ દાદાના મંદિરે ડુંડાસ ચાલીને. તો કાલ રાતે અમે નવા ગામથી નીકળી ગયા હતા, અત્યારે પહોંચ્યા છે અમે દુધાળા. મારે તો કાલ રાતે જ વ્લોગ બનાવો હતો, પણ તમને તો ખબર છે કે આપણી પાસે તો 16 Pro છે, એટલે રાતે તો રિઝલ્ટ બહુ સારું આવે. એટલે પછી અત્યારે વ્લોગ ચાલુ કર્યો મેં, ને અમારા મિત્રો જાય છે આગળ, તમે જોઈ શકો છો. ને ભાઈ અત્યારે મસ્ત મજાનો નાસ્તો કરીને પાછા નીકળી ગયા છે. પાવર બેગ બધું સાથે લઈ લીધું છે. મોબાઈલમાં ચાર્જર નહોતું કાલ રાતે, નકર કાલ રાતે જ વ્લોગ બનાવો હતો, પણ કાંઈ વાંધો નહીં. વિડીયો છેલ્લે સુધી જોજો. બાકી જો ભાઈ મસ્ત મજાના બધા ચાલી રહ્યા છે અત્યારે, તો વિડીયો કન્ટિન્યુ બને રહેજો. ચાલો મળશું વિડીયોમાં. अभी मजा आएगा ना भिड़ो। મિત્રો, આ ભાઈ છે ને એ કમળની પાછળ પડ્યા છે. જો કારુના કે મારે કમળ લેવું છે, કમળ લેવું છે. અને ધક્કો મારી દેવો હમણાં જોતું કારું ને. એટલે કમળ કમળ શું કરશો? એટલે આ જોતો હામું કમળ કમળ શું કરશો કારનું? શરમેલો જોતો 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 ડીટીયા નાખી દીધા કાનમાં. શું કહેવાય ડીટીયા કહેવાય કે બ્લુટૂથ કહેવાય? મને ખબર નથી ભાઈ, અત્યારનો હું જમાનાનો છોકરો છો ને. અબે સાલે. તો મિત્રો ભાઈ, અત્યારે પાછા અમે નીકળી ગયા છીએ ભાઈ, દુધાળાની બહાર નીકળી ગયા છે. હવે આપણે ઓલી ચોકડી કઈ કહેવાય ને પોગવા આવ્યા છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બને રહેજો. મિત્રો ફાઇનલી અત્યારે પહોંચી ગયા છે ભાઈ ડમરાળા ચોકડીએ. તમે જોઈ શકો છો, આ છે ડમરાળા ચોકડી. પાણી પીવા માટે મસાલો ખાવા માટે ઊભા રહ્યા હતા. મસ્ત મજાનો મસાલો બનાવી દો હાલો, એટલે ખાઈ નાખીએ પછી આવતા થઈએ પાછા. કાલ સાંજે નીકળ્યા હતા, આજ સવારમાં, આજ આખો દી, કાલની આખી રાત. હજી આજની આખી રાત ખેઈ લેવી છે, પણ શેત્રુંજી ડેમ આવી જાય ને તે સિંહના કારણે થોડુંક ઓલું છે એટલે નથી. बहुत तेज हो रहा है, बहुत तेज हो रहा है। તમારો ભાઈને તમને ખબર છે ને, કંઈક થાય પછી વ્લોગ પણ ઉતારે, समझ रहे हो आप? समझ रहे એટલે આ થોડુંક રિસ્ક લેવાનું જવાય. પછી કઈ વાંધો નહીં. ચાલો મિત્રો, મસ્ત મજાનો મસાલો ખાઈ લઈએ, પછી નીકળે કન્ટિન્યુ. બપોરે નાસ્તો બાસ્તો કરીને પાછા નીકળી જવું. ચલો વિડીયોમાં કન્ટિન્યુ બને રહેજો. અને અમારે જો શુભમભાઈ જો શર્મેલી બાઈક વડે બેઠા છે. નવી નવાણી હાહરાથી આવ્યા હોય નથી, હાહારી આવે. આ છે સંજયભાઈ, ઓળખો છો તો કોમેન્ટ કરી દો. ચાલો મિત્રો, કન્ટિન્યુ વિડીયોમાં બને રહેજો. મિત્રો, સાતપડા ફાઇનલી પહોંચી ગયા છે ને અત્યારે ભાઈ ઘનઘોર તડકો હે ભાઈ, કેટલી ગરમી થાય ને એની વાત જાવ જો. તો મિત્રો ફાઇનલી સાતપડા પહોંચી ગયા છે. અત્યારે ભાઈ નીકળવું હોય ફટાફટ, કારણ કે ભાઈ અમારે બહુ થાકી ગયા, એટલે ફટાફટ નાસ્તો કરવો હોય, ભૂખ બહુ લાગી છે. અને તમે જોઈ શકો છો પાણીનો પરબ છે, તો હાથ મોઢું ધોવા ઊભા રહ્યા છે ઘડીક. ચાલો હવે મળશું સીધા બપોરે. ફાઇનલી અત્યારે ભાઈ 11:30 થઈ ગયા છે ને ભાઈ, અટાણે પહોંચી ગયા છે અમે સમઢિયાળા વટી ગયા છે. હવે અખ્તરિયામાં આવવામાં 1 કિલોમીટરની વાર છે. મારી બેટરી લો થઈ ગઈ છે હાવ, હવે થાકી ગયો હું. અને આ લોકો જો અત્યાર સુધી બેઠા હતા, ધીરે ધીરે નીકળ્યા હે. અમારા સંજયભાઈ હવે માનતા લીધી છે, હું શુભમ તો હેલ્પર તરીકે આવ્યા છે. चीटिंग करता है तू। સંજયભાઈ બે શબ્દો કેવા છે. સંજયભાઈ બધું આવો. તો ચાલો હવે મિત્રો, ચાલો હવે
અખતરી આવે એટલે ભાઈ અમારે મસ્ત મજાનું જમવાનું કરી લેવું હોય, કારણ કે બેટરી લો થઈ ગઈ હવે હલાય એમ નથી. પછી ભાઈ જમી કાઢીને પાછા નીકળશું એટલે સીધા જેસર રાત રોકાઈ જાવ. અત્યારે 5 વાગી ગયા છે ને ભાઈ બપોરે છે ને જમી કાઢીને પછી થાકી ગયા હતા એટલે હોઈ ગયા હતા. અટાણા ભાઈ મજરા જાગીને ભાઈ પગ એટલા દુખે એની વાત જવા દો. ધીરે ધીરે ભાઈ ચાલ્યા જઈએ. જો અટાણે ક્યાં પહોંચ્યા ખબર છે તમને? અટાણે ભાઈ જો ઓલા પણ પહોંચ્યા છે શેત્રુંજી ડેમે. વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. સોરી ભાઈ બપોરે છે ને થાકી ગયા હતા ને એટલે પછી બ્લોગ કન્ટિન્યુ ન ચાલુ રાખ્યો, બટ હવે કન્ટિન્યુ રાખી. ભાઈ અમારે અડધે સુધી જવાનું છે હવે. જો મિત્રો આવી ગઈ છે શેત્રુંજી ડેમ. મિત્રો ફાઇનલી અત્યારે વાગી ગયા છે 7 ને ભાઈ હું ને અમારા બધા મિત્રો લોકો આવી ગયા છે અત્યારે જેસર થી આગળ સુખી ખોડિયાર માના મંદિર અત્યારે અમારે રોકાવાનું છે. અને ભાઈ કારણ કે ભાઈ આજની નાઈટ અમારે અહીંયા કરવાની છે ભાઈ. આગળ થોડુંક સીન એવો અને ભીં થોડીક વધારે છે એટલે ચાલો આજનું આપણે અહીંયા ગુડ નાઇટ કરીએ. કાલ સવારમાં મસ્ત મજાના મોર્નિંગ સાથે મળીશું. થાકી ગયા છે એટલે બાય બાય એન્ડ ગુડ નાઇટ. જય દ્વારકાધીશ. તો ફાઇનલી મિત્રો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને ભાઈ સવારમાં નાહી તો એને એકદમ મસ્ત મજાના ભાઈ દર્શન કરી લીધા છે અને ભાઈ નાસ્તો બાસ્તો કરીને કમ્પ્લીટ થઈ ગયા છે. અટાણે ભાઈ ખોડિયારમાંની આરતી થાય છે. ચાલો સીધા માતાજીના દર્શન કરી લઈએ. ફાઇનલી 2-3 દિવસના પગપાળા કરીને ફાઇનલી પહોંચી ગયા છે ભાઈ અત્યારે ડુંડા સોલંકી કુળભૂષણ દાદા વીર વછરાજ દાદાના આંગણે. ભાઈ નાહી ધોઈને એકદમ ફ્રેશ થઈ ગયા છે ને અટાણે ભાઈ એકદમ થાકી ગયા છે. તો હમણાં જમી કરીને પાછું ભાઈ આવવાનું છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બને રહેજો. અને ભાઈ તમે જોઈ શકો છો આ છે ડુંડા વછરાજ દાદાનું મંદિર. અને ભાઈ સામેની સાઈડની વાત કરું તો ભાઈ સનસેટની એકદમ વ્યૂ ગજબનો આવે છે. તમને ખબર છે આને શું કહેવાય? તમને ખબર હોય ને તો કોમેન્ટ કરો. જો પેલો હું તમને ઝૂમ કરીને બતાવું. આ શું કહેવાય ખબર? આ છે ને આ થાંભલો તમને એમ થતું છે ટાવર નથી. આ સિંહનું લોકેશન છે. સિંહના ગળામાં જીપીએસ હોય અને આના દ્વારા એ લોકોને ખબર પડે સિંહ ક્યાં છે. બટ તમને ખબર હોય બીજું કંઈક હોય તો કોમેન્ટ કરી દેજો. બાકી જો મિત્રો હમણાં મસ્ત મજાના દર્શન કરીને પાછા અગાસી ઉપર આવી ગયા છીએ. અને ભાઈ અત્યારે ભાઈ હમણાં દાદાના દર્શન કરી લઈ પછી હમણાં જમી કરીને પાછા હમણાં સંધ્યા આરતી છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બને રહેજો.